અમદાવાદના પારિવારિક ઝઘડામાં કૌટુંબિક ભાઈને ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટા કેસમાં ફસાવી દેવાનો ભેદ વાડજ પોલીસે ઉકેલી કાઢ્યો હતો। વાડજ પોલીસે લાઈવ ડિટેક્શન ટેસ્ટ સહિતની ઊંડાણપૂર્વક તપાસના આધારે ડ્રગ્સ પ્લાન્ટ કરનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે। ગત 4 એપ્રિલે દધીચી બ્રિજ પાસે કારમાંથી ડ્રગ્સની 10 પડીકી મળી હતી। આ ડ્રગ્સની પડીકી પોલીસને નહોતી મળી, પરંતુ પોલીસને બાતમી આપનાર શખ્સને મળતા પોલીસને તેના પર આશંકા ગઈ હતી અને બાદમાં લાઈવ ડિટેક્શન ટેસ્ટમાં ખુલાસો થયો કે પારિવારિક ઝઘડામાં આખું એક ષડયંત્ર હતું। ત્યારે વાડજ પોલીસે બંને આરોપી સંજય લુહાર અને પ્રદ્યુમન લુહારની ધરપકડ કરી તપાસ અને પૂછપરછ હાથ ધરી છે। માહિતી આપનારની ભૂમિકા પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ લાગેલી હતી, જેથી કોઈ નિર્દોષ એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં સંડોવાઈ ન જાય એટલા માટે જ પ્રાથમિક ધોરણે પ્રાથમિક તપાસ કરવી ખૂબ જરૂરી હતી। એટલા માટે જાણવા જોગ દાખલ કરેલી હતી। સીધો ગુનો દાખલ કરી અને પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતા આરોપીને અરેસ્ટ કરવામાં નહોતો આવેલો।